નમસ્કાર મિત્રો, આપણા જીવનને યોગ્ય બનાવવું હોય, સારું બનાવવું હોય તો શું જોઈએ? પૈસા જોઈએ, મકાન જોઈએ, ગાડી જોઈએ, પરિવાર જોઈએ, શું જોઈએ? મોટાભાગના લોકોનો આન્સર હશે કે પૈસા હોય તો બધું થાય. પરંતુ પૈસા પ્રાપ્ત કરવા માટે પણ આપણી પાસે જ્ઞાન જોઈએ. આ જીવનમાં પૈસા કમાવા માટેના રસ્તા ઘણા બધા હોય, પરંતુ જીવનને યથાર્થ રીતે જીવવા માટે સૌથી પહેલું પાસું જે માણસની અંદર હોવું જોઈએ એ છે જ્ઞાન. મૂળ પાયાનું શિક્ષણ આપણી પાસે હોવું જરૂરી છે. અને પાયાનું શિક્ષણ આપનાર કોણ છે? તમારા પાસે આ ઉત્તર હશે કે પાયાનું શિક્ષણ એક શિક્ષક જ આપી શકે. પરંતુ શું એ શિક્ષક હવે લાયક બન્યો છે? પહેલાંના શિક્ષકો અને અત્યારના શિક્ષકોમાં શું ફરક છે? એવું તમે જો એનાલિસિસ કરો તો તમને ઉત્તર ચોક્કસ મળી જાય. મિત્રો, વર્તમાન સ્થિતિની અંદર એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઉપલા અધિકારી એક શાળાની મુલાકાત રહે છે અને શાળાની અંદર એક શિક્ષકને પૂછે છે કે ભાઈ ટકાવારી કાઢીને બતાવો, 205% કેટલા થાય? આપણે આ વિડીયો જોઈએ પછી આગળ વાત કરીએ. પહેલું બીજું ધોરણ તો અગત્યનું છે. ધોરણ ભાઈ આમાં ગણિતના ટીચર કોણ છે? ગણિત કોણ લે છે? 200ના 5% કેટલા થાય? 200ના 5%. હા, 200 ના 5% કેટલા થાય? નથી ખબર? 200ના 5% ખબર નથી? આપણે સરળ રીતે કાઢવા હોય તો શું કરવાનું? ગુણાકાર નહીં, એમ જ ખાલી 200 ને કાંઈ કર્યા સિવાય મારે 5% કાઢવા હોય શું કરવાનું? બસ હા, 205. અરે ભાઈ, એક આ બાજુ પોઈન્ટ ખસેડીએ, હા બરાબર છે, ડાબી બાજુ તો એક પોઈન્ટ ખસેડીએ કેટલા ટકા મળે? ભારત એક બાજુ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. આપણા નેતાઓ, આપણી સરકાર ભારતને ટોચ ઉપર પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ પાયાનું જ્ઞાન ક્યાં ગયું? વિશ્વગુરુ બનશે કે નહીં એ ખબર નથી, પરંતુ આપણા શાળાના ગુરુઓ ખતમ થઈ રહ્યા છે. પહેલાંના સમયમાં જે શિક્ષકો પાસે જ્ઞાન હતું એવું લગભગ હવે રહ્યું નથી. આપણું શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચે જાય છે. વાત માત્ર આ વિડીયો પૂરતી નથી. આવી તો અઢળક વિડીયો આપણે રોજ જોઈએ છીએ, હસીએ છીએ. શિક્ષકો શાળામાં સૂતા હોય, શિક્ષિકાઓ સૂતા હોય ને વિદ્યાર્થીઓ પાસે પંખો ન ખાવે, મધ્યાહન ભોજનમાંથી કરિયાણું ચોરતા શિક્ષકો, આવું ઘણું બધું આપણે વિડીયોના માધ્યમથી દેખીએ છીએ. ભર બપોરે ઉનાળામાં શિક્ષક સૂતા હોય ને વિદ્યાર્થીઓ આસપાસ રમતા હોય કાં તો પંખો નાખતા હોય. ઘણી વખત તો એવી પણ ઘટનાઓ બહાર આવી છે કે જેમાં શિક્ષક સૂતા હોય ને સાથે બાળકો પણ સૂતા હોય. આવી ઘટનાઓ વિશે ચર્ચાઓ થાય, ડીઓમાં જાણ થાય, ઉપલા અધિકારો વિઝિટ કરે, શિક્ષકને નોટિસ ફટકારે. પરંતુ શિક્ષણ ખાતામાં બીજા શિક્ષકો પાસે આવી ઘટના ન બને એવી ખાતરી આપી શકાતી નથી. શિક્ષકો દિવસે દિવસે એટલા સ્વચ્છંદી બનતા જાય છે કે એમને અંકુશમાં રાખવા માટે એક આખો અલગ કાયદો ઘડવો પડે. શિક્ષકો પાસે જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. શિક્ષકો કેમ ભૂલી જાય છે કે મૂળ પાયાનું જ્ઞાન એમની પાસે ન હોય તો બાળકોને ક્યાંથી આપશે? હવે ગણિતના શિક્ષકને ગણિતના દાખલા ન આવડે, ગુજરાતી ભાષાના શિક્ષકને વ્યાકરણ જોડણી ન આવડે, હિન્દી ભાષાના શિક્ષકને હિન્દીમાં વાત કરતા બોલતા ન આવડે, નિબંધ ન આવડે, અંગ્રેજીના શિક્ષકને એબીસીડી ન આવડે, તો પછી આપણે મૂળ કઈ શિક્ષણની વાતો કરીએ છીએ? કઈ શાળામાં પાયાના શિક્ષણની વાતો કરીએ છીએ? મિત્રો, એક વસ્તુ તમે ખાસ ધ્યાન કરજો કે આ પ્રકારના શિક્ષકો તમને ક્યાં દેખવા મળશે? આવા શિક્ષકો તમને માત્ર સરકારી શાળાઓમાં દેખવા મળશે. પ્રાઇવેટ શાળાની અંદર આવા શિક્ષકો દેખવા મળતા નથી. કેમ? કે પ્રાઇવેટ શાળા કામ લે છે. હા, શોષણ થાય છે એ અલગ મુદ્દો છે, પરંતુ એમની પાસે એવા શિક્ષકો હોય છે જેમની પાસે ચોક્કસ પ્રકારનું જ્ઞાન હોય. એ પરીક્ષા પાસ હોય કે ના હોય એ પછીની વસ્તુ છે, પરંતુ તેમને ઉપર દ્રષ્ટિ રાખવા માટે એક શિક્ષક હોય છે, એક આચાર્ય હોય છે ને એમની ઉપર એક ટ્રસ્ટી હોય છે. એ તમામ સંસ્થાઓ લઈને બેઠા હોય છે. બધા શિક્ષક ઉપર ધ્યાન રાખે છે કે અંદર ગ્રાઉન્ડની અંદરનું સંચાલન કેમ કેમ ચાલે છે. પ્રાઇવેટ શાળાની અંદર આ તમામ વસ્તુનું ધ્યાન રખાતું હોય છે, પરંતુ સરકારી શાળાની અંદર આ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી. એક પ્રાથમિક શાળાના શિક્ષકને જો બાળકને ગણિતના દાખલા ગણાવવા માટે ન આવડતા હોય તો આપણે કેવી રીતે માની શકીએ કે માધ્યમિક શાળામાં જ્યારે બાળક એડમિશન લેશે, 9મા અને 10મા ધોરણની અંદર પરીક્ષા આપશે તો એ પાસ થશે. આપણે ક્યાંક ને ક્યાંક એવા નમાલા વિદ્યાર્થીઓ તૈયાર કરીએ છીએ કે જેમનું દેશને કોઈ કામ જ નથી. 130 કરોડની આબાદીમાં 140 કરોડ થશે, 145 કરોડ થશે, પણ એની અંદર કામના વિદ્યાર્થીઓ, કામના યુવાનો કેટલા? એનું મૂળ કારણ છે કે શિક્ષકો ક્યાંક ને ક્યાંક
એવા બની ગયા છે કે જેમને કોઈનો ડર જ નથી. કમસે કમ આપણને પોતાના વિષયનું જ્ઞાન તો હોવું જોઈએ. આપણે દેશ વિદેશની વાતો કરતા આવડે છે. આપણને સરકાર કઈ ખરાબ છે, કઈ સારી છે, એના વિશે ચર્ચા કરતા આવડે છે. કયા અધિકારીઓએ શું કર્યું તેના વિશે આપણને બોલતા આવડે છે. કામ કેમ કેમ ન કરવું તેના બહાના કાઢતા આપણને આવડે છે. પોતાના ઘરની ખરાબ પરિસ્થિતિને આગળ લાવીને મૂકતા આપણને આવડે છે. પરંતુ એ બધાની વચ્ચે આપણે ભૂલી જઈએ છીએ કમસે કમ 10 થી 5નો સમય કે 11 થી 5નો સમય આપણે જેના માટે લખાઈને આવ્યા છે, જેનો પગાર આપણે લઈએ છીએ, એવા બાળકોને આપણે શું શીખવીએ છીએ? નમાલા બાળકો તૈયાર કરીશું તો તમે તમારા બાળકોને એવી જગ્યાએ મોકલવાનું પસંદ કરશો કે જ્યાં તમારા જેવા શિક્ષક હોય? દરેક શિક્ષકે પોતાને એવો પ્રશ્ન પૂછવા જેવો છે કે મારા બાળકો પ્રાઇવેટમાં અભ્યાસ કરે છે કે સરકારી શાળામાં? અને જો સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તો શું તેના શિક્ષકો મારા જેવા હોય તો શું મારું બાળક આગળ વધશે? પોતાના બાળક માટે અલગ વ્યવસ્થા, ગરીબ અનાથ બાળકો માટે અલગ વ્યવસ્થા, આદિવાસી સમાજના બાળકો માટે અલગ વ્યવસ્થા, આ બધું ક્યાં સુધી ચાલશે? માન્યા કે આ કોઈ એક વ્યક્તિ પર આધાર નથી. હમણાં આપણે જે અધિકારી પ્રશ્ન પૂછે છે એમને પૂછી લઈએ કે તમે તો અધિકારી ક્લાસ ટુ અધિકારી છો, ક્લાસમાં અધિકારી છો, તો મારા કરતાં તમારી પાસે જ્ઞાન વધારે હોવું જોઈએ. આપણે એ અધિકારીને એમ કહીએ કે તમે મારા કરતાં વિશેષ જ્ઞાન ધરાવો છો, તો એક કામ કરો, તમે 35નો ઘડિયો બોલો. તમે બોલી શકશો? એ અધિકારી પણ નહીં બોલી શકે. પરંતુ એ તર્ક વિતર્કની ઉપર આપણે ભૂલી જઈએ છીએ કે આપણું જે પાયાનું મૂળ જ્ઞાન છે, જેના માટે આપણે અહીંયા બેઠા છીએ, ટેબલ ખુરશી પર ચોક લઈને, ડસ્ટર લઈને આપણને જેને બેસાડ્યા છે, સાહેબગીરી કરતા જેને શીખાડી છે, એ બાળકો ઉપર આપણે શું અસર પાડીએ છીએ? માત્ર બાળકોને ખખડાવી નાખવા, ધમકીઓ આપવી અને શિક્ષણ ન આપવું, આ કેટલી હદે સાચું છે? અને માત્ર આ શિક્ષણ પૂરતો વાત નથી. જે શાળાના શિક્ષકોના ઉપલા અધિકારીઓ છે તેમની પણ વાત છે. તેમને પણ કંઈ ખાસ આવડતું નથી. તેમને જો પ્રશ્ન પૂછવા માટે જઈએ તો તેમની પાસે પણ કેટલાક જવાબના ઉત્તર નથી હોતા. એ જાતે કેલ્ક્યુલેટર લઈને કે કોમ્પ્યુટરમાંથી કે અન્ય કોઈને ફોન કરીને નિયમો કે કલમો પૂછીને કામ કરતા હોય છે. એક જ લાકડીએ આખું ટોળું હકાતું હોય છે. હવે સવાલ એ છે કે આ જ પ્રકારનું શિક્ષણ કાર્ય આગળ વધતું રહ્યું તો શું તૈયાર થતા બાળકો હોશિયાર થવાના? હોશિયાર થશે તો શું જીવનમાં એ પોતાના પરિશ્રમના આધારે પોતાનું જીવન ઘડી શકવાના? આજનું બાળક બુદ્ધિથી મંદ એટલા માટે જ થયું છે કેમ કે તેમની પાસે પાયાનું મૂળ શિક્ષણ નથી. આ શિક્ષણ જગતને શરમાવે તેવો દાખલો છે. તમે શિક્ષક હોવ તો તમારી પ્રાથમિક જવાબદારી એ છે કે તમે મૂળમાં કામ કરો. તમારી પાસે ભણેલો વિદ્યાર્થી કોઈ જગ્યાએ જાય તો એ જીવનમાં ક્યાંય પાછો ના પડે એવી પરિસ્થિતિનું નિર્માણ તો કમસે કમ આપણે એને કરતા શીખવાડવું જોઈએ. પરંતુ સવાલ અત્યારે એ છે કે શિક્ષકોના ભવિષ્યનું જ કંઈ નક્કી નથી હોતું. નવા શિક્ષકોને નોકરી જોઈએ છે, પરીક્ષાઓ પાસ કરીને બેઠા છે, હોશિયાર છે, પરંતુ તેમને નોકરી મળતી નથી. અને જેની પાસે નોકરી છે તે લોકોને કશું આવડતું નથી. આમ જ બધું ચાલ્યા કરે છે. જો શિક્ષકોને નોકરી મળી પણ જાય છે તો પણ 1 કે 2 વર્ષ કામ થાય છે અને ત્રીજા ચોથા વર્ષથી પાછું હતું તેમનું તે. કેમ કે એમને તેમના સ્ટાફવાળા તેમના મિત્રો જ શીખાડે છે કે આપણે તો બેસી રહેવાનું, આમ તો ચાલ્યા કરે, સરકાર આપણને બોલ્યા કરશે, આપણા ઉપલા અધિકારી આયા કરશે, 5-25 રૂપિયા ખવડાવીને વાત પૂરી કરી દેવાની. આ જ પ્રકારનું શિક્ષણ જો આપણા ભારત દેશના મૂળમાં હશે તો શું આપણો ભારત દેશ ખરેખર વિશ્વગુરુ બની શકશે? આ શિક્ષણ શાખા નબળી થયાનું કારણ એક આ પણ છે કે આપણી સિસ્ટમમાં કોઈ સુધાર નથી આવતો. આવી ઘણી બધી વિડીયો આપણી વચ્ચે આવી છે, ઘણા બધા પ્રશ્નો આપણી પાસે છે. ઘણી બધી જગ્યાએ શિક્ષક ઉપર બધું ઢોળીને પોતાના રોટલા શેકી લેવાની પણ વાત થતી હોય છે. કેમ કે શિક્ષક ક્યાંક ને ક્યાંક નબળો છે એટલે એના માટે ઉપલા અધિકારીઓ બધા એના માથા ઉપર ઢોળીને આગળ વાતો પણ કરે છે. પરંતુ આ કોઈ માત્ર એક વ્યક્તિની જવાબદારી નથી. ઉપરથી લઈને નીચે સુધી દરેકે વિચારવું જોઈએ કે આપણે આપણી આવનારી પેઢીને શું આપી રહ્યા છીએ. જો આ પ્રકારે જ રહ્યું તો ભારત દેશ વિશ્વગુરુ બનશે કે નહીં, એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો રહ્યો.